નૈસર્ગિક સંપત્તિ જે છે બરાબર, એની જાળવણી કઈ રીતે કરવી જોઈએ અને એના માટે આપણે વિવિધ પ્રકારના જે આર હતા, રિડ્યુસ, રિસાયકલ, રીપર્પઝ, એ આપણે ભણ્યા. ત્યાર પછી સંપોષિત વિકાસની સંકલ્પના જોઈ અને ભારત જે છે એ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે અને જૈવ વિવિધતા કોને કહેવાય એનો પરિચય મેળવ્યા પછી હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર મૂવ થશું. તો વન સંરક્ષણ એટલે શું, વન સંરક્ષણ કોને કહેવાય અને વન સંરક્ષણ કરવા માટે ઘણા બધા અમુક ખાસ વ્યક્તિઓ જે છે એ આ ક્રિયા કરવા માટે સંકળાયેલા છે, તો એનો અભ્યાસ આપણે કરવાના છીએ. વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલી કઈ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે સમજાવો. જુઓ, ઘણા બધા લોકો એવા હોય છે કે જે જંગલમાં રહેતા હોય કે જંગલની આસપાસ રહેતા હોય. તો જંગલમાં રહેતા હોય એ લોકો કે જંગલની આસપાસ રહેતા હોય એ લોકો એને પોતાની રોજિંદી ક્રિયાઓ કરવા માટે, જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટે જંગલ કે એની નિપજો ઉપર આધાર રાખવો પડે છે. ઔષધો મેળવવા માટે, બરાબર છે, ફળ, શાકભાજી, લાકડું, એના જે પ્રાણીઓ હોય છે એનો ઘાસચારા માટે, આ બધી રોજિંદી ક્રિયાઓ કરવા માટે એમણે જંગલની નિપજોનો આધાર કે આશરો લેવો પડતો હોય છે. પણ એ લોકો જંગલને કોઈ નુકસાન નથી પહોંચાડતા, જંગલને કોઈ પ્રકારની ઈજા નથી થવા દેતા. જરૂર પડે ઔષધોની તો માત્ર અમુક પર્ણો જ ચૂંટે છે, બરાબર છે. બળતણ માટે લાકડાની જરૂર પડે તો ડાળી ડાળખા જે છે એનો ઉપયોગ કરે છે. એટલે કે આખા ઝાડને નુકસાન પહોંચાડવાને બદલે જરૂર હોય ને એટલા જ એના ભાગનો ઉપયોગ કરે છે. તો ખરેખર જંગલમાં રહેતા કે જંગલની આસપાસ રહેતા જે સ્થાનિક લોકો જે છે એ જંગલના સંરક્ષણ માટે ખરેખર અગત્યની ભૂમિકા ભજવે છે. કઈ રીતે જોઈએ? જંગલ કે જંગલની આસપાસ સ્થાનિક લોકો રહેતા હોય છે, વિવિધ જરૂરિયાત માટે જંગલની નિપજો, ફળ, ફૂલ, શાકભાજી, લાકડું, ઉપરાંત લોકોની જે ઝૂંપડીઓ બનતી હોય છે તેને ટેકો આપવા માટે જે વાંસ વપરાય છે, બરાબર. તો વિવિધ પ્રકારની નિપજો માટે એ લોકોએ જંગલો ઉપર આધાર રાખવો પડે છે. મોટી માત્રામાં બળતણ માટે લાકડા, નાની લાકડીઓ કે છાપરાની જરૂરિયાત, તો કે જેની ઝૂંપડીઓ બને છે, આ ઉપરાંત છાપરા જે છે એના ઉપર પણ સપોર્ટ મળે, ટેકો મળે એટલા માટે વિવિધ પ્રકારની નાની મોટી લાકડીઓ છે એ બધું એ લોકો જંગલમાંથી મેળવતા હોય છે. વાંસનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઝૂંપડી જે છે ને ટેકા બનાવવા માટે, સપોર્ટ બનાવવા માટે જે છે એ વાંસનો ઉપયોગ કરવામાં આવે છે. ફળ, શાકભાજી, આ ઉપરાંત ખાદ્ય પદાર્થો સંગ્રહ કરવાની જે ટોપલીઓ છે, રમતગમતના સાધનો છે, આ બધું જ બનાવવા માટે વિવિધ પ્રકારની નિપજો મેળવવા માટે જંગલનો આશરો લેવો પડે છે. જંગલમાંથી એ લોકો ફળો પ્રાપ્ત કરે, ઔષધિ પ્રાપ્ત કરે, આ ઉપરાંત પોતાના જે પાલતુ પ્રાણીઓ છે એને ખોરાક મળી રહે એટલા માટે લોકો જંગલમાં ચારણની પ્રક્રિયા જે છે એને પણ વધારે પ્રોત્સાહન આપે છે. બીજું આવે છે સરકારી વન વિભાગ. સરકારને કઈ રીતે? તો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણે અંગ્રેજો પાસેથી પણ આપણા વન વિભાગે સંપૂર્ણપણે જંગલ જે છે એની જવાબદારી આપણા વન વિભાગે સંભાળી લીધી. સરકારે શું કર્યું? તો કે ઉદ્યોગોને લાભ મળે, બરાબર છે, એટલા માટે એવા વૃક્ષોનું વાવેતર ચાલુ કર્યું કે જેને કારણે સરકારને પણ આવકનો એક સ્ત્રોત જે છે એ મળતો રહે. અમુક એવા વૃક્ષો વધારે ઉગાડવાનું ચાલુ કર્યું કે જે ઉદ્યોગોને વધારે પડતી રિક્વાયરમેન્ટ હોય, વધારે પડતી જરૂરિયાત હોય. સાગ, સાલ, સીસમ, પાઇનસ, આવા ઘણા બધા જે છે, નીલગીરી, આવા ઘણા બધા વૃક્ષો છે કે જેનું વધારે પડતું વાવેતર કર્યું. એક જ પ્રકારના વૃક્ષોના વધારે વાવેતરને કારણે અમુક વનસ્પતિઓ જે છે એનો નાશ થવા માંડ્યો. અમુક એવા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા કે ત્યાં ઉગતી વનસ્પતિને કાપી નાખી અને પછી ત્યાં નવી જ વનસ્પતિ જે છે એનું જે છે ઉત્પાદન કરવામાં આવ્યું. તો એને કારણે ઉદ્યોગોને પણ લાભ થાય અને સરકાર જે છે એને પણ આવકનો સ્ત્રોત બની રહે. સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો. ત્યારબાદ સરકારે સ્થાનિક લોકોને જે જીવન જરૂરી વસ્તુઓ છે એની કોઈ પ્રકારની કાળજી ન લીધી, એની અપેક્ષા કરી, એની અવગણના કરી અને સરકારે માત્ર ને માત્ર શું કર્યું? પોતાના સ્વાર્થ માટે જે પોતાની આવકનો સ્ત્રોત હોય, ઝડપથી ઉગતા હોય, બરાબર, જેનો વિકાસ જલ્દી થતો હોય એવા વૃક્ષોનું વાવેતર વધારે ચાલુ કર્યું. તેવા કયા કયા વૃક્ષો હતા? પાઇન, સાગ, નીલગીરી, આ વૃક્ષોનું વાવેતર જે છે એને ચાલુ કર્યું. તો એ જ વાવેતર કરવા માટે બીજી જે વનસ્પતિઓ હતી એ બધાને ત્યાંથી ઉખેડી અને એ વિસ્તાર ક્લીન કરવું પડ્યો. આ વનસ્પતિના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિને દૂર કરવી પડી. તો એ બધી વનસ્પતિઓ દૂર થઈ જાય, તેની જાતિઓ ધીરે ધીરે ઘટતી જાય. તો એને કારણે પર્યાવરણમાં જે જૈવ વિવિધતા છે એનું પ્રમાણ પણ ઘટેલું જોવા મળ્યું. આ પ્રકારના જે વૃક્ષોનું વાવેતર કર્યું, પાઇન, સાગ, નીલગીરી, એને કારણે ઉદ્યોગોને ઘણા બધા લાભ થયા. ઉદ્યોગો ધૂમધોકાર ચાલવા માંડ્યા. એને કારણે સરકારને પણ જે છે એ આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો. ત્રીજો જે ભાગ છે એ છે ઉદ્યોગપતિઓ. ઉદ્યોગો ચલાવવા માટે જે કાચો માલ છે એ જંગલો છે,
પણ ઉદ્યોગપતિઓ માત્ર પોતાની ફેક્ટરીઓ ચાલે બરાબર એનું જ ધ્યાન આપે છે. એને જંગલને નુકસાન થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, સમતુલા ખોરવાઈ જાય છે, એની સાથે એને કોઈ પ્રકારની નિસ્બત કે કોઈ પ્રકારનો સંબંધ નથી. ઉદ્યોગપતિઓ જંગલને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે બસ. કેમ કે ઉદ્યોગોમાં કાગળ બનાવો છે કે કોઈ પણ વસ્તુ બનાવી છે, બીડી બનાવી છે તો ટીમરૂના પાન વપરાય. તો આ બધા જ ઉદ્યોગો ચલાવવા માટે જે કાચો માલ છે એ જંગલો જે છે એ પૂરો પાડે છે. એમની પ્રવૃત્તિથી જંગલની જૈવ વિવિધતાને પણ ઘણું બધું નુકસાન થાય છે. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ સંબંધ નથી. ઉદ્યોગો ચાલે છે, ઉદ્યોગો માટે કાચો માલ જંગલ આપે છે, તો જંગલો કાપવા પડે. જંગલો કાપવા પડે તો એને કારણે જંગલમાં રહેતા હોય કે જંગલની આસપાસના લોકોને પણ ઘણી બધી પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવો પડે. તો એ પ્રશ્ન જે છે એ ઉદ્યોગપતિઓને ક્યાંય લાગુ પડતો નથી. ઉદ્યોગપતિઓને એની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. એ માત્ર પોતાના ઉદ્યોગ ચાલે, પોતાની આવક મળે એવા જ કાર્ય કરવામાં વધારે રસપ્રદ છે. ભવિષ્યની પેઢી માટે સુપોષિત વિકાસ. સુપોષિત વિકાસ આપણે ભણી ગયા કે અત્યારે આપણે જે સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે કંઈક એવી પદ્ધતિ વિકસાવી જેને કારણે આવનારી પેઢીને પણ એ સ્ત્રોત જે છે એ શક્ય બને. બરાબર છે. તો એટલા માટે સુપોષિત વિકાસ કરીએ જેને કારણે આપણે પણ ઉપયોગ કરી શકીએ અને આવનારી પેઢી પણ એ સ્ત્રોતનો ઉપયોગ કરી શકે. તો એટલા માટે ઉદ્યોગો જે છે એ કાચા પદાર્થોનું વધારે ને વધારે શું કરે છે, અતિશોષણ કરે છે, જેને કારણે એક સમય એવો આવશે કે આ સ્ત્રોત જે છે એ મળતા બંધ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, એક વિસ્તારમાં શાક કે સાલના વૃક્ષો જે છે એ વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં ઉગે છે. હવે ઉદ્યોગપતિઓ જે છે એક જગ્યાએથી એ બધા વૃક્ષોને કપાવીને પોતાના ઉદ્યોગોમાં લઈ લે છે. તો એક વખત ત્યાંથી વૃક્ષો આવી જાય પછી નવી યોજના ઘડે કે કોઈ બીજા વિસ્તારમાંથી વૃક્ષો લાવવામાં આવે બરાબર, જેને કારણે એના ઉદ્યોગો વધારે પડતા ચાલે. એક વિસ્તારમાં શાક કે સાલના વૃક્ષોની કટાઈ થઈ જાય પછી નવી યોજના માટે અન્ય વિસ્તારના વૃક્ષોની કટાઈ શરૂ કરવામાં આવે છે. ચોથો મુદ્દો છે પ્રકૃતિ અને વન્યજીવો. ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતાના પર્યાવરણને ખૂબ ઈચ્છે છે. એવા લોકો એટલી કેળવણી રાખે છે, જાળવણી કરે છે કે પોતાનું પર્યાવરણ ખરાબ ન થાય. એવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે કે જેમાં લોકોએ વૃક્ષોને પોતાના પર્યાવરણને બચાવવા માટે પોતાનું જીવન પણ સમર્પિત કરી દીધું છે. તો ઘણા બધા લોકો છે કે જે લોકો જંગલોને વન્યજીવોને સાચવવા માટે બરાબર એ લોકો ખાસ એવું વ્યવસ્થાપન કરી આપે છે. એ લોકો વનસ્પતિઓ જંગલો ઉપર નિર્ભર નથી, પરંતુ એને ઘણી બધી એવી નવી નવી ટેકનિક્સ આપી છે, નવી નવી સંશોધનો બતાવ્યા છે કે જેને કારણે જંગલને આપણી જૈવ વિવિધતાને બચાવી શકાય. જંગલો ઉપર નિર્ભર નથી પણ જંગલના વ્યવસ્થાપનમાં તેમની ઘણી બધી બાબતો જે છે એના ઉપર ધ્યાન આપવામાં આવે છે જેને કારણે આપણું જંગલ જે છે એનું વન સંરક્ષણ કરી શકાય. જ્યાં એવો કોઈ વિસ્તાર મળી શકે કે જ્યાં વૃક્ષનું વાવેતર થઈ શકતું હોય તો વૃક્ષનું વાવેતર કરાય. ઘણી બધી એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવી જોઈએ કે જેને કારણે આપણે વૃક્ષો વધારે વાવી શકીએ, જેને કારણે ઘણી બધી પર્યાવરણીય સમસ્યાઓ જેવી કે ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, વરસાદમાં જે ઘટાડો થાય છે, તાપમાનમાં જે વધારો થયેલો જોવા મળ્યો છે, તો એ ઘણી બધી સમસ્યાઓ જે છે એનું નિરાકરણ વન સંરક્ષણ કરી અને આપણે કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વાગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી, ઉદાહરણ આપી સમજાવો. ઉદાહરણ સમજીએ પછી વિધાન વધારે ક્લિયર કરશું. એક વિશાળ હિમાલય જે છે ને રાષ્ટ્રીય ઉદ્યાનમાં અમુક વિસ્તારોને ખાસ સંરક્ષિત રાખવામાં આવ્યા છે. આ સંરક્ષિત ક્ષેત્રોમાં અલ્પાઇનના જંગલો થાય છે. હવે અહીંયા અલ્પાઇનના જંગલો જે છે એ જંગલોમાં ત્યાં રહેનારા જે સ્થાનિક લોકો છે એ ઘેટા બકરાઓને ત્યાં ચરાવવા માટે ઘાટીઓમાંથી પસાર કરીને લઈ જતા હતા. પરંતુ અમુક સમય પછી સરકારે એવો પ્રતિબંધ મૂક્યો, એવો નિયમ ઘડ્યો કે હવે જે છે આ સ્થાનિક લોકો આ અલ્પાઇનના જંગલોમાં ઘેટા બકરાઓ જે છે એને ચરણ કરાવી શકશે નહીં. આ ચરણ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સંરક્ષિત વિસ્તારમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આથી ઘેટા દ્વારા ઘાસના ચારા તરીકેનો ઉપયોગ બંધ થઈ ગયો. કેમ કે નોર્મલી ગ્રીષ્મ ઋતુ જેવી ઋતુ હોય તો ત્યારે જે છે એ વધારે પડતા આલ્પાઇનના વૃક્ષો જે છે એમાંથી ઘેટા બકરાને ચારો સારા પ્રમાણમાં મળી રહેતો. સરકારે જે પ્રતિબંધ મૂક્યો કે હવે ઘેટા બકરાના ચારણની પ્રવૃત્તિ ઉપર અહીંયા પ્રતિબંધ લગાવવામાં આવશે, તો ઘેટા બકરાઓને જે છે ચારણ મળતું બંધ થઈ ગયું. તો એને કારણે શું થયું તો કે અલ્પાઇનના વૃક્ષો જે છે એ આગળ વધારે ઊંચા થવા માંડ્યા. હવે એને એક સપોર્ટ ન મળ્યો એટલે ધીરે ધીરે બધા ઝાડ જે છે એ વળી ગયા. એને કારણે શું થયું તો કે જે નવા વૃક્ષો હોય એની વૃદ્ધિ અટકી ગઈ. સામાન્ય રીતે પર્યાવરણ જે છે એમાં એક આહાર શૃંખલા જે છે, આહાર ઝાડ જે છે એ એક મેન્ટેન થવી જોઈએ. પણ અહીંયા જે છે એ પર્યાવરણના જે નિયમો છે એની વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા તો આખી સાંકળ જે છે એ ડિસ્ટર્બ થઈ ગઈ. તો પર્યાવરણ જે છે ને નિયમોની વિરુદ્ધ પણ આપણે કોઈ પ્રકારનું જે છે એ કાર્ય કરી શકતા નથી.
જો એ ઘેટા બકરાઓને ચારણ મળ્યું હોત તો અલ્પાઇનના વૃક્ષોની વૃદ્ધિ જે છે એ વધી ન જાત અને એના વૃક્ષો જે છે એ વળી ન જાત અને અન્ય વૃક્ષોની વૃદ્ધિ અટકી ન જાત. તો એટલા માટે કહે છે કે પરંપરાગત ઉપયોગ, નોર્મલી પરંપરાગત ઉપયોગ એટલે ઘેટા બકરા જે છે એ વધારાની વનસ્પતિનો ચારણ તરીકે ઉપયોગ કરતા હોય, જેને કારણે વનસ્પતિ જે છે એ ખવાય છે, નવી વનસ્પતિ ઉગી નીકળે, નીંદણ કે જે હોય એ બધું ખવાતું જાય અને નવી વનસ્પતિનો વિકાસ કરી શકાય. તો પરંપરાગત ઉપયોગ એ થયો કે ઘેટા બકરાના ચારણ માટે એ વનસ્પતિનો ઉપયોગ કરવો. પણ સરકારે એ ઘટના ઉપર પ્રતિબંધ મૂક્યો. તો એટલે શું થઈ ગયું કહેવાય કે વિરુદ્ધ પૂર્વાગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. એટલે જે સિસ્ટમ છે કે ઘેટા બકરાઓ ચારા માટે વનસ્પતિ ઉપર આધાર રાખે અને એમાંથી જે લોકો ખોરાક જે છે એ મેળવતા હોય છે, જો આવી ઘટનાઓ પર પ્રતિબંધ મૂકવામાં ન આવ્યો હોત તો અલ્પાઇનના જંગલો જે છે એના વૃક્ષો સારા એવા પ્રમાણમાં વૃદ્ધિ વિકાસ પામ્યા હોત. એટલે પર્યાવરણના નિયમોની વિરુદ્ધ જે છે કોઈ પણ પ્રકારનું પગલું ભરે તો પણ એની માઠી અસર પર્યાવરણને જ ભોગવવી પડે છે. જંગલના સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાય એક કોમ છે, રાજસ્થાનની કોમ છે. એ કોમ, એનું નામ છે બિશ્નોઈ સમુદાય, બિશ્નોઈ કોમ છે. આ વંશ પરંપરાગત રીતે આ લોકો જે છે એ જંગલોને સંરક્ષણ કરવું, વન્યજીવોનું સંરક્ષણ કરવું એના માટે એ લોકો કાર્ય કરે છે. આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલના સંરક્ષણનું કામ કરતા જે લોકો છે એમાં સૌથી વધારે જો કોઈ મોખરે હોય, જો સૌથી વધારે જો કોઈ ઓળખ પામ્યા હોય તો એવો સમુદાય, એક સમુદાય છે જેનું નામ છે બિશ્નોઈ સમુદાય. એ અગ્રસ્થાન ઉપર રહેલો છે. આ સમુદાય ક્યાં આવેલો છે તો કે આ સમુદાય રાજસ્થાન જે છે એમાં છે. જોધપુર જે છે એ જોધપુરનું એક ગામ છે ખેજરાલી. આ ખેજરાલી ગામના લોકો જે છે એ બિશ્નોઈ સમુદાયના લોકો ત્યાં વસવાટ કરે છે. રાજસ્થાન જે છે એનું થાર રણની સીમા પાસે આ લોકો વસવાટ કરે છે. આ સમુદાય એવું માને છે કે બધા જ સજીવોને જીવન જીવવાનો હક છે. બધા જ સજીવોને પોતાના જે સ્ત્રોત છે, પર્યાવરણ દ્વારા જે સ્ત્રોત મળે છે એ બધા જ સ્ત્રોતનો ઉપયોગ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. બધા સજીવોને જીવવાનો અને સ્ત્રોતનો ઉપયોગ કરવાનો પૂરેપૂરો હક છે. આ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીનું સંરક્ષણ કરવું એ ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ છે. એમના ધાર્મિક પુસ્તકોમાં પણ જે છે એ વન્યજીવો સંરક્ષણ કરવું, પ્રાણીઓને બચાવવા, એના માટે ધાર્મિક પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. એટલે એ લોકો ધાર્મિક મહત્વતા પણ આપે છે. આ સમુદાય ક્યાં જોવા મળશે તો કે 1731ની ઘટના છે. રાજસ્થાનના જોધપુર ગામનું ખેજરાલી ગામ. આ ખેજરાલી ગામમાં એક ખાસ પ્રકારના વૃક્ષો થાય છે, ખેજરી, જેને આપણે ખીજડાના વૃક્ષો કહીએ છીએ. તો આ જે ખીજડાના વૃક્ષો જે છે એ ખેજરી, એના ઉપરથી જ ગામનું નામ પડ્યું છે ખેજરાલી. તો આ જે ખીજડાના વૃક્ષો છે એના રક્ષણ માટે ત્યાંના એક ખાસ એક સ્ત્રી હતા જેનું નામ છે અમૃતા દેવી. અમૃતા દેવી બિશ્નોઈએ 363 વ્યક્તિ સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું. એવી કંઈક નાની વાત છે કે એ દરમિયાન જે રાજા હતા એમણે ઘણા બધા કારીગરો, જે વર્કર્સ હોય છે, એ લોકોને જંગલની કટાઈ કરવા માટે મોકલા ત્યાં. તો એના માટે અમૃતા દેવી જે છે એ એને અટકાવે છે કે ભાઈ અહીંના વૃક્ષો જે છે એનું ધાર્મિક મહત્ત્વ વધારે છે, અમે આ વૃક્ષોને પવિત્ર માનીએ છીએ, અમે કોઈ પ્રકારની જે છે એ કટાઈ પ્રક્રિયા કરવા નહીં દઈએ. એ સમાચાર કારીગરોએ, વર્કરોએ રાજાને પહોંચાડ્યા. રાજાએ એવો હુકમ બહાર પાડ્યો કે જે લોકો આ કાર્ય કરવા માટે અટકાવે છે એનું ભલે મોત થઈ જાય પણ આ વૃક્ષો કાપીને જ લાવવાના છે. તો એ સ્ટ્રગલ કરતાં એ લડતા 1731માં અમૃતા દેવીએ અન્ય પોતાના 363 વ્યક્તિ સાથે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. અમુક એવા લોકો છે કે જે પોતાના પર્યાવરણને બચાવવા માટે, પોતાના પર્યાવરણને સંરક્ષણ કરવા માટે પોતાનું જીવન પણ કુરબાન કરી દેતા હોય છે, પોતાના જીવનનું બલિદાન આપી દેતા હોય છે. તો એ માટે ભારત સરકારે હવે અમૃતા દેવી જે છે બિશ્નોઈ, એમની યાદમાં એક એવોર્ડ આપવાનું ચાલુ કર્યું છે. ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે જે લોકો આ ક્ષેત્રમાં આગળ પડતું સ્થાન ધરાવતા હોય, જે લોકો વન્યજીવો છે, જંગલો છે, પ્રાણીઓ છે, એને બચાવવા માટે આગળ પડતું જે કાર્ય કરતા હોય એવા લોકોને એક પ્રોત્સાહન મળે એટલા માટે સરકારે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે. એક બારનો પ્રશ્ન પૂછાય કે ભારત સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે કયા એવોર્ડની ઘોષણા કરી છે તો કે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે. આ સમુદાય એવો છે કે એમને પહેલેથી જ એવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે કે ગમે ત્યારે જરૂર પડે તો પોતાનું જીવન જે છે એ પણ બલિદાન આપી દેવું, પરંતુ પોતાની જે પ્રકૃતિ છે, પોતાનું પર્યાવરણ છે, પોતાના વન્યજીવો છે એને બચાવવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.
આ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિ અને પ્રાણીને રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે. કદાચ ભલે પોતાનું જીવન જે છે એ અર્પિત કરી દેવું પડે, બલિદાન આપી દેવું પડે, પણ આ સમુદાય હંમેશા તૈયાર છે વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે. હવે પછીનો પ્રશ્ન આવે છે, જંગલોની અગત્યતા સમજાવો. જંગલો જે છે આપણા માટે ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. આ જંગલોને આપણા પર્યાવરણના જે છે એ ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે વિવિધ પ્રકારની ક્રિયા જે છે એનું નિયંત્રણ કરવા માટે જંગલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણે આપણી રોજિંદા જીવનની ઘણી બધી ક્રિયાઓ કરવા માટે, આ ઉપરાંત વિવિધ પ્રકારની નીપજો મેળવવા માટે જંગલો ઉપર આધાર રાખવો પડે છે. ફળ, ફળાદી, શાકભાજી, ઘાસચારો, લાકડું, આ બધી જ વસ્તુઓ મેળવવા માટે આપણે જંગલો ઉપર આધાર રાખવો પડે છે. જંગલોમાંથી આપણને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, આ ઉપરાંત ઔષધો, ગુંદર, રેઝિન, કાથો, બરાબર, વાંસ, આવી ઘણી બધી નીપજો જે છે આપણને જંગલોમાંથી મળે છે. જંગલોમાંથી જે મળતું વાંસ છે એનો મુખ્ય ઉપયોગ છે જે ઝૂંપડીઓ છે ને ટેકો આપવા માટે, આ ઉપરાંત વિવિધ પ્રકારની જે વસ્તુઓ છે એની ટોપલી બનાવવા માટે, આ ઉપરાંત જંગલોમાંથી જે લાકડું મળે છે એમાંથી રમતગમતના સાધનો બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલોમાંથી મળતા એક પર્ણો છે જેનું નામ છે ટીમરૂના પાન. આ ટીમરૂના પાનનો ઉપયોગ જે છે એ બીડી બનાવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત અલગ અલગ અસંખ્ય વનસ્પતિઓ છે જેને કારણે વિવિધ પ્રકારના વન્યજીવો જે છે એને પોતાનું જે વસવાટ સ્થાન જે છે એ મળ્યું છે. જંગલોની કટાઈ થાય છે એને કારણે વિવિધ પ્રકારના વન્યજીવો જે છે લુપ્ત થઈ ગયા છે. તો આ લુપ્ત થઈ ગયેલા પ્રાણી જે છે એની એક આખી બુક આવે કે જે પ્રકાશિત થતી હોય છે. જે લોકો વિનાશના આરે છે, જે લોકો ભયના આરે છે, એવા સજીવોની પુસ્તક જે બહાર પડે છે એને કહેવામાં આવે છે રેડ ડેટા બુક. રેડ કલર જે છે એ એલર્ટ માટે વપરાય. તો જેટલા પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો કે જે લોકો વિનાશના આરે છે કે ભયના આરે છે, તો એની ઇન્ડિકેટ કરતી જે બુક છે એને કહેવામાં આવે છે રેડ ડેટા બુક. જંગલો જે છે એ વરસાદ લઈ આવે છે, રણને આગળ વધતું અટકાવે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના જૈવ ભૂ રાસાયણિક ચક્રો ચાલતા હોય છે. તો આ જૈવ ભૂ રાસાયણિક ચક્રો ચલાવવા માટે પણ જંગલો અગત્યના છે. પવનો જે છે એની ખૂબ જ ગતિ વધારે હોય તો એ ગતિને ઓછી કરવા માટે પણ જંગલો જે છે એ ભાગ ભજવે, જેને કારણે જમીનનું ધોવાણ ન થાય. રણને આગળ વધતું અટકાવવા માટે પણ આ જંગલો જે છે એ ખૂબ જ અગત્યના છે. ખૂબ ઝડપી પવનોની ગતિને ઘટાડી તેના દ્વારા થતા ભૂમિ ધોવાણને, જમીનનું જે ધોવાણ છે એને નિયંત્રણમાં લાવે છે. પર્યાવરણની જાળવણી માટે પણ ખૂબ જ અગત્યના છે. વિવિધ પ્રકારની ઋતુઓ જે છે એનું સંચાલન કરવું, સમયસર ઋતુઓ શરૂઆત થાય ને સમયસર ઋતુઓ પૂરી થાય, તો એના માટે જંગલો અગત્યના છે. વિવિધ પ્રકારના દ્રવ્ય ચક્રોના જે સંતુલન જે છે એના માટે જંગલો ખૂબ જ અગત્યના છે. વરસાદ જે છે નિયમિત થાય, બરાબર, જમીનની ફળદ્રુપતા જે છે જળવાઈ રહે, જમીન જે છે એની જેને કહી શકાય કે રણ આગળ તરફ ન વધે, તો એના માટે જે છે જંગલો ખૂબ જ અગત્યના છે. જો જંગલોની કાપણી કરવામાં આવે, બરાબર, તો શું થશે, તો કઈ ગંભીર અસરો સર્જાશે. તો હવે આવે છે વન કટાઈની ગંભીર અસરો. સામાન્ય રીતે જો જંગલો કાપી નાખવામાં આવે તો સૌથી વધારે એનો મુખ્ય જે છે એ ફેરફાર થશે આબોહવા ઉપર. વૈશ્વિક કે કોઈ પ્રદેશમાં જો જંગલની વધારે પડતી કાપણી થતી હશે તો આબોહવાના ફેરફારો જે છે એમાં સૌથી વધારે અસર જોવા મળશે. જંગલો કપાઈ જાય તો વરસાદનું પ્રમાણ જે છે એ પણ ઘટી જાય છે, વરસાદની અછત થશે, બરાબર છે, અને દુકાળ જે છે એ પણ સર્જાઈ શકે છે. વન આવરણ દૂર થાય તો જમીનનું ધોવાણ વધી જાય છે. પવન જે છે એની ગતિ વધારે હોય તો માટીના જે કણો છે એ રણ તરફ આગળ વધશે અને જમીનનું ધોવાણ જે છે એ થતું જાય છે. જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય. જમીનને જરૂરી હોય એ બધા જ પોષક દ્રવ્યો જે છે, જમીન ઉપર જે માટી રહેતી છે, જમીનનું આવરણ છે, એનો પણ ધીરે ધીરે નાશ થતો જશે. સામાન્ય રીતે જંગલો કપાય છે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય એટલે એને કારણે આખું વૈશ્વિક તાપમાન, ગ્લોબલ વોર્મિંગ જે છે એમાં વધારો થયેલો જોવા મળે છે. તો એને કારણે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. સૂર્યપ્રકાશ જે છે એના કિરણોને કારણે અમુક વિસ્તાર ખૂબ જ ગરમ થઈ જાય છે, તો એને કારણે ગ્રીન હાઉસ અસર જે છે આપણને જોવા મળે છે. વન્યજીવો જે છે, જો આપણે વન કટાઈ કરીએ તો પ્રાણીઓ, વન્યજીવો એના નિવાસસ્થાન જંગલો છે. જો જંગલોની કાપણી કરવામાં આવે તો આહાર ઝાડની કડી જે છે તૂટી જાય છે, નિવાસસ્થાન તંત્ર ખોરવાઈ જાય છે, વિવિધ પ્રકારના જે દ્રવ્ય ચક્રો છે એમાં પણ આપણને ખામી જોવા મળે છે અને એને કારણે ઘણા બધા નાશપ્રાય અને પ્રાણીઓ જે છે, સજીવો લુપ્ત થઈ જાય છે. મેં આપણે હમણાં જ વાત કરી કે આ લુપ્ત થયેલા સજીવો જે છે એની યાદી પ્રકાશિત કરતા પુસ્તકને રેડ ડેટા બુક તરીકે ઓળખવામાં આવે છે.
નિવસન તંત્રની સમતુલા ખોરવાઈ જાય, કેમ કે જો આહાર કડી તૂટે તો નિવસન તંત્ર પણ ખોરવાઈ જાય અને વિવિધ દ્રવ્યોના જે ચક્રો ચાલતા હોય છે એમાં પણ આપણને અસંતુલન જે છે એ સ્થપાયેલું જોવા મળે છે. એટલા માટે શક્ય હોય એટલું વધારે ને વધારે સામાજિક વનીકરણ જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. જેટલા વિસ્તારો ખુલ્લા હોય, રેલવે સ્ટેશનની આજુબાજુના વિસ્તારો, મેદાનના વિસ્તારો, બરાબર, ખેતરની આજુબાજુ, નદીઓની આજુબાજુ જે વિસ્તારો જ્યાં જગ્યા જોવા મળે ત્યાં વધારે ને વધારે વૃક્ષારોપણની પ્રવૃત્તિને જો પ્રોત્સાહન આપવામાં આવે તો આવી ગ્રીન હાઉસ અસર, વૈશ્વિક તાપમાન, ગ્લોબલ વોર્મિંગ જેવી પ્રક્રિયાઓ જે છે એને આપણે ઓછી કરી શકીએ અને આપણા પર્યાવરણને બચાવી શકીએ. હવે પછીનો પ્રશ્ન આવે છે ચીપકો આંદોલન. શબ્દ સમજીએ. ચીપકો એટલે શું? ચીપકો એટલે કોઈને ભેટવું, કોઈને ભેટવાની જે ક્રિયા છે એને ચીપકો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વૃક્ષોને ભેટવાની જે બાબત છે એના ઉપર એક આંદોલન થયું હતું 1970-71માં. જે ઉત્તરાખંડ છે એનું એક ગામ છે રેની, ગઢવાલ જિલ્લાનું રેની ગામ છે. તો આ ઘટના જે છે એ ત્યાંની છે 1970ની. એ ગામમાં જે વૃક્ષો હતા એ વૃક્ષોના માલિકોએ એ વૃક્ષોની કાપણી કરવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે એ અન્ય કોન્ટ્રાક્ટરોને, મજૂર વર્ગોને આપ્યો કે એ વિસ્તારના વૃક્ષો જે છે એની કાપણી કરી આપે. એ દરમિયાન ગામના લોકોએ, જંગલ જે છે એની આજુબાજુ વસતા લોકોએ ઘણી બધી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વૃક્ષોની કાપણી કરવામાં ન આવે. એને કારણે બંને સામસામા વર્ગો વચ્ચે ઘણા બધા ઘર્ષણો પણ થયા. એક દિવસ એ ગામ જે છે એમાં એક કોન્ટ્રાક્ટરોના મજૂરો વૃક્ષોની કાપણી કરવા માટે આવે છે. એ દરમિયાન ગામના જે પુરુષો હતા એની ગેરહાજરી હતી અને કોન્ટ્રાક્ટરો જે છે એના મજૂરો વૃક્ષોની કાપણી કરવા માટે આવી જાય છે. તો એ દરમિયાન ગામની બધી જ સ્ત્રીઓ જે છે એ કોઈ પ્રકારના ભય વગર એ જંગલમાં પહોંચી અને બધા જ વૃક્ષો જે છે એને બાથ ભીડીને ઊભા રહી જાય છે. આ બાથ ભીડી એટલા માટે એને ચીપકો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. સમય જતાં આ આંદોલનને ખૂબ જ વેગ મળ્યો. ધીરે ધીરે આ આંદોલન જે છે એ સમગ્ર સમાજમાં પ્રસરી ગયું, ખૂબ ઝડપથી પ્રસરી ગયું. અને ભારત સરકારે પણ જંગલ જે છે એ ખરા અર્થમાં જે લોકો સાચો એનો ઉપયોગ કરે છે તો એના માટે જંગલોને ન કાપવા એના માટે પાછી એ લોકોને પુનર્વિચારણા પણ કરવી પડી. જોઈએ ચીપકો આંદોલન. ચીપકો આંદોલન એટલે એને થાય છે વૃક્ષોને ભેટવાની ચળવળ. 1970માં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલા એમાં ઉત્તરાખંડનો ગઢવાલ જિલ્લો, એનું રેની ગામ, આ ત્યાંની જે છે એ ઘટના છે એના લોકો દ્વારા જે છે આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. ચીપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલથી દૂર કરવાની નીતિને પરિણામે શરૂ થયું. જે લોકો એ જંગલમાં રહેતા હતા એ લોકોને એ જંગલોના ઉપયોગથી વંચિત કરવા માટે, બરાબર, જેના માલિકો હતા એ વૃક્ષોને કાપી અને આખો વિસ્તાર જે છે ઉજ્જડ કરી નાખે, જેને કારણે લોકોને એ જંગલોનો ઉપયોગ ન કરી શકે. તો એટલા માટે જે છે આ આંદોલનનું નિર્માણ થયું હતું. ગામની નજીક જંગલ વિસ્તારમાં વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર એના કોન્ટ્રાક્ટરોને અને મજૂરોને આપી દીધો, જેને કારણે બંને વચ્ચે ઘણા બધા ઘર્ષણ થયા હતા, ઘણા બધા વિવાદો સર્જાણા હતા કે એક પક્ષ એવો હતો કે જે વૃક્ષો કાપવા માટે આવ્યો હતો અને બીજો વર્ગ એવો હતો કે જે વૃક્ષોને કાપવામાં ન આવે એના માટે એક વર્ગ હતો. એટલે બંને વચ્ચે ખૂબ જ જે છે વિવાદો સર્જાણા હતા. એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના કોન્ટ્રાક્ટરો વૃક્ષ કાપવા માટે આવી જાય છે અને એ દરમિયાન જે છે ત્યાંના પુરુષો બધા ગેરહાજર હતા. કોઈ ધંધાર્થે કામે ગયા હોય તો સવારનો સમય જોઈ અને એના જે મજૂરો છે એ બધા જ વૃક્ષોને કાપવા માટે આવી જાય છે. ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને સ્ત્રીઓ જે છે એ બધા જ વૃક્ષોને વળગીને ચીપકીને ઊભી રહી ગઈ. તો ચીપકીને ઊભા રહી ગયા એટલે એનું નામ પડી ગયું ચીપકો આંદોલન. આ બધી જ સ્ત્રીઓ વૃક્ષોને ભેટીને વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષો કાપતા અટકાવ્યા. આ આંદોલન જે છે ચીપકો આંદોલન એ લોક સમુદાયમાં ખૂબ જ ઝડપથી પ્રસરી ગયું. ઘણા બધા એવા લોકો છે, પ્રકૃતિ પ્રેમીઓ છે કે જેમણે આ આંદોલનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. કયા કયા લોકો હતા? ગૌરા દેવી, સુરક્ષા દેવી, સુદેશા દેવી, સુંદરલાલ બહુગુણા, બચની દેવી, ચંડી પ્રસાદ ભટ્ટ અને વિરુક્ષા દેવી. આ લોકો જે છે એ આ આંદોલનને સફળતાપૂર્વક પાર પાડવા માટે આમનો સૌથી વધારે ફાળો રહેલો છે. પરિણામે ભારત સરકારે જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે કે જંગલનો ખરા અર્થમાં જે લોકો સાચો ઉપયોગ કરે છે, બરાબર, તો એ લોકોને પોતાના જે અધિકારો છે એનાથી વંચિત ન રાખવા જોઈએ એના માટે સરકારને પુનઃ વિચારણા કરવા માટે મજબૂર કરી દીધા. તો જંગલોને બચાવવા માટે થયેલું આ પહેલું આંદોલન જેને ચીપકો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે.